સુરત શહેરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને સીઆર પાટીલના હસ્તે 116 કરોડના ખર્ચે બનાવેલ પોલીસ માટે 192 આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત પોલીસના પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત રેકોર્ડ બ્રેક 20,000થી વધુ નવા મકાનો બનાવવાનું આયોજન. પોલીસની દબંગગીરીથી માત્ર પોલીસ સ્ટેશન સુધી જ હોવી જોઈએ. નવા ઘરમાં પરિવાર સાથે સુખદ જીવન જીવવા પાઠવવાની શુભેચ્છા આપવામાં આવી. શહેરમાં લુખ્ખા તત્વ સામે સુરત પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી. સાથે જ સરકારી મકાનોમાં ગંદકી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના સંકેત પણ આપવામાં આવ્યા. આ પ્રસંગે સુરતના વિવિધ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ માટે તૈયાર કરાયેલા આધુનિક આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં પીપલોદ પોલીસ લાઇન ખાતે 192 ક્વાર્ટર્સ, હોર્સ રાઇડિંગ સ્કૂલ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું. રાંદેર પોલીસ લાઇન, ભેસ્તાન પોલીસ સ્ટેશન, એસીપી જે ડિવિઝન ઓફિસ અને લાજપુર જેલ ખાતેના વિવિધ બાંધકામો સહિત કુલ 116 કરોડના પ્રોજેક્ટ જનતા અને પોલીસ દળને અર્પણ કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સુરત શહેરના પીપલોદ પોલીસ લાઇન ખાતે 192 નવા ક્વાર્ટર जो कांस्टेबल માટે બનેલા છે 55 કરોડ રૂપિયાના ખર્ચે. રાંદેરમાં 40 क्वार्टर जो है અને સાથોસાથ ભેસ્તાનના નવા પોલીસ સ્ટેશન जो है हमारा અહીંયા सूरत શહેરના યંગ जो છોકરા છોકરીઓ માટે जो રાઇડિંગ ક્લબ जो है हमारा माउंटेड क्लब में जो ઘોડસવારી શીખવા માટેના અને અહીંયાના લાઇબ્રેરી આ બધા અને સાથોસાથ જો લાજપુર જેલમાં જો બેરેક્સના કમ્યુનિટી હોલના અને અહીંયા દરિયાઈ સુરક્ષા માટે જો તૈનાત મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડોના યુનિટ છે એના માટે રહેણાંક અને ઓફિસ આ બધા માટે જો કુલ 116 કરોડ રૂપિયાના ખર્ચેથી અલગ અલગ બાંધકામોના લોકાર્પણ માનની ડિપ્ટી સીએમ સાહેબ અને શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માનની કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અને એમપી શ્રીઓના રૂબરૂમાં જો કરવામાં આવ્યા છે. तो આ અદ્યતન સુવિધાઓથી જો પુલિસને મળી છે એના લઈને જો અમારા જો ફોર્સ છે એના ઓર બી સુવિધામાં જો ઉમેરા થયા છે ઓર સારી રીતે જો પ્રજાના હિત માટે, પ્રજાના સુરક્ષા માટે આ લોકો ચાહે દરિયાઈ સુરક્ષાથી લઈને જેલની સુરક્ષાથી લઈને અને શહેરની સુરક્ષાને માટે જો આ તમામ પોલીસ જવાનોને જો સુવિધા મળી છે એના ખૂબ સરસ કામગીરી કરશે અને એના માટે હું તમામ જો અમારા જો મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.